સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા। જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય। આપણી સંસ્કૃતિ ત્યાગની છે, એ ત્યાગની સંસ્કૃતિ જોવાની આજે આપણને મળી કે આ બધાએ કેટલો બધો ત્યાગ કરીને આ સેવામાં જોડાયા છે, અને એ પોતે સમયનો પણ ભોગ આપ્યો છે, વસ્તુનો પણ આપ્યો છે, તન મન ને ધન બધી રીતે આ બધા ભાઈઓનો ભોગ છે। એમાં સેવામાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ જાતનો અહમ નથી, મમત્વ નથી, મારું તારું નથી, કેવળ ભગવાન રાજી થાય એ દૃષ્ટિએ આ બધાએ કર્યું છે। અને એ ભગવાનનો એવો જે મહિમા છે એને સમજ્યા છે। શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો મહિમા છે એને પણ સમજ્યા છે, ત્યારે આ વસ્તુનો ત્યાગ થાય। બાકી ઘર છોડવું એ બહુ મોટું કઠિન વસ્તુ છે। ઘરનું કામ મૂકીને આ કામ કરવું એ પણ એટલું જ કઠિન છે। ગુણાતાન સ્વામીએ કહ્યું કે 12 યોજન ઘરનો ઉંબરો છે। અત્યારે તો ઉંબરા છે નહીં, સાપ આપણે ઉંબરા રાખતા નથી ઘરની અંદર, પણ ગુજરાતમાં જે દેશમાં જે માણસો રહેતા હોય એને ખબર હશે કે પહેલાં જૂના જમાનામાં મકાનોની અંદર ઉંબરા હતા, ફૂટના, હવા ફૂટના એવા। એટલે એ ગુણાત્યાન સ્વામી વાત કરી, એ ઉંબરો એટલો નાનો છે પણ એ 12 કરોડ યોજન ઊંચો લાગે, એટલો મૂકીને અહીં આવવું, એટલો જે ઉંબરો છે એને ઓળંગીને અહીંયા આવવું, એટલે આ મંદિરના કામમાં ભગવાનને રાજી કરવા માટે એ એટલું બધું કઠિન વસ્તુ છે। એ ક્યારે થાય કે અહીંયા હૃદયની અંદર આ મહિમા બરોબર દ્રઢ થયો હોય કે આ જ સાચું છે અને અંતે આ કરવાનું છે, આ બધું મૂકવાનું છે, આ બધું જે છે મૂકવાનું છે। એક દિવસ તો મૂકવાનું છે, તે દાડે કામે રહી જશે, ધંધાએ રહી જશે, સમૃદ્ધિ બધું રહી જશે, પણ આ નહીં હોય તો પછી જવું ક્યાં? તો એ બધું અત્યારથી આ બધા જે સેવા કરી અને જે બધી વાતો આપણે સાંભળીને જેનું સમર્પણ, કે એક એક વ્યક્તિએ આ મહિમાથી કાર્ય કર્યું છે, અને એવું કાર્ય એ ભગવાન શ્રીજીમાના વખતથી ચાલ્યું આવે છે। એમાં હમણાં આપણે આ સંવાદ જે જોયો સાવત પટેલનો, કે સહેજીની અંદર પણ પોતે આમરે તૈયાર થઈ, એવા તો ઘણા ભક્તોનો આખ્યાનો છે, પણ એ પરંપરામાં અત્યાર સુધી આપણને આ જોવા મળે છે। શાસ્ત્રીમાના વખતની અંદર પણ નવઘાસના ભૂદરભાઈની વાત, મોટા સ્વામી આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ, ભગવાનદાસ આનંદના, આ બધા ભક્તોની જો આપણે ગાથાઓ જાણીએ તો એને પણ આવું સમર્પણથી કામ કર્યું। આ લોકોની કોઈ ઈચ્છા નહીં, મહત્તા નહીં, કેવળ ભગવાન રાજી થાય ત્યારે આ વસ્તુ થાય છે। એટલે ત્યાગીને ભોગવવાની વાત છે કે આપણું જે છે એ ભગવાનનું છે અને ભગવાન માટે થવું જોઈએ। આપણું શરીર પણ ભગવાનનું છે, મન પણ ભગવાનનું છે, અને આપણું ધન, પરિવાર બધું જ ભગવાનનું છે। શ્રીજી મહારાજે પણ વચનાત્મા કહ્યું કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર એ ભગવાનને અર્થે કરી રાખવું। સત્સંગી નહીં લક્ષણની વાત કરી છે કે પાકા સત્સંગી છું કે જે પોતાનું ધન, ધામ, કુટુંબ ભગવાન માટે જ કરી રાખે। ભગવાન લઈ જતા નથી, પણ એવી એક ભાવના દ્રઢ હોય તો આ થાય। આ જે કાર્ય થયું છે ને અત્યારે આપણે જોયું, બધું વાત સાંભળી, ખરેખર આવી રીતે જ્યારે આવા પ્રસંગો મંદિરોના કે બીજા કોઈ ઉત્સવોના થયા છે ત્યારે લોકોએ બહુ સમર્પણ ભાવનાથી કર્યું છે। તો ક્યારેક ઘરનું કામ પણ મૂકી દેવું પડે છે, વ્યવસાય પણ મૂકી દેવો પડે છે, નોકરી મૂકી દેવો છે, રાજીનામા મૂકી દેવા પડે છે, ફરી એમને ગયા તો ફરી નોકરી ન મળ્યા એવા પ્રસંગો છે, વ્યવહારની અંદર લગ્ન પ્રસંગો પણ મૂકી દીધા છે, કોઈનું અવસાન થયું તો અવસાનની પણ પરવા કરી નથી, કે ત્યાં પાછા ગયા પણ નથી કે ભાઈ તમે તમારી માટે ત્યાં વ્યવસ્થા કરી લેજો, દેહ પડી ગયો છે, અગ્નિ સંસ્કાર કરી લેજો, એવા પણ પ્રસંગો છે।
તારે કહેવાનું શું છે કે આ મહિમા હોય તો આ વસ્તુ બને છે, બાકી સામાન્ય વસ્તુ નથી. આપણા ઘર કામ માટે જેટલા સજાગ છે એટલો જ્યારે આ સમય આવે ત્યારે આપણે છે. એટલે અવસર ચૂક્યા મહેલા કહે છે કે અવસર જો ચૂકાઈ ગયો તો એ પછી પાછો મળવો કઠિન છે. નાનું મળે પણ ટાણું મળે નહીં. આપણું જે પૈસા છે કદાચ ગુમાયા હોય, ધંધામાં ગુમાયા હોય કે બીજી રીતે કંઈ ખોટ આપણને આવી હોય કે કંઈ મુશ્કેલીથી કંઈ હોય તો એ પાછું કંઈ પ્રયત્ન કરીએ તો પાછું આવી પણ જાય. એટલે એ બધી વસ્તુ મળે છે, પણ આવું જે ટાણું મળે, જે ભગવાનને રાજી કરવાનું ટાણું આ શરીરથી આજે મળ્યું છે. કરોડો જન્મથી આપણે ફરતા છે, આપણે જન્મો ધારણ કર્યા છે. આ વખતે ભગવાન શ્રીજી મહારાજનું આ દુનિયામાં પ્રાગટ્ય, એમનું ધામ ગુણાતીતાનંદ સ્વામી અને સાચી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષનું પ્રાગટ્ય, એ અવસરમાં આપણો મનુષ્ય શરીર, અને એ અવસર આપણે માટે આવ્યો કે એવા પુરુષ છે જે આગળ પાત્ર વગરનું સમર્પણ નકામું છે. પાત્ર આગળ સારું હોય એને માટે કરે. બાકી કેટલાક તો દુનિયાનામાં સમર્પણ થઈ જાય છે, બૈરામાં સમર્પણ થઈ જાય, પૈસામાં સમર્પણ થઈ જાય, હોદ્દા અધિકારમાં થઈ જાય છે, અને એક નાટા રંગની અંદર સમર્પણ થઈ જાય છે. એ કામ ધંધો બધું મૂકીને એમાં સમર્પણ થાય છે, પણ એ કંઈ ઉગવાનું નથી. આ સમર્પણ છે, ઉગવાનું છે. અને માટે જે થયું છે કારણ કે આગળ ભગવાન પાત્ર છે. આપણું જે સેવા છે એને અંગીકાર કરનારા ભગવાન છે. જમીન ફળદ્રુપ હોય અને ફળદ્રુપ જમીનમાં તમે વાવો તો એ દાણા ગાડું ભરીને ઘરે આવે. પણ ખાર ભૂમિ હોય જેની અંદર કંઈ ઉગતું જ ના હોય, એમાં તમે ગમે એટલો દાણા નાખો, ગમે એટલી મહેનત કરો, ગમે એટલી ખેડ કરો, પાણી કરો, ખાતર કરો, કંઈ નહીં આવે. પણ એવી ફળદ્રુપ ભૂમિની અંદર જે નાખો એ થાય છે. એમ આપણું જે દાન, આપણી જે સમર્પણ ભાવના, આપણી જે સેવા, એને માટે આવા ભગવાન શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એ આપણી સેવાને જુએ છે, માને છે, એટલે આપણને આશીર્વાદ આપે છે. જોગી મહારાજ જેવા સંત, એમનો પણ છે કે ભગવાનને સંત માટે આ કરવું. તો કહેવાનું છે પાત્ર છે, એટલે એ પાત્રની અંદર આપણે આ લાભ છે. એટલે આપણા એક કીર્તનની અંદર પણ કહ્યું છે કે વિવેકી નરને એમાં વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ રે. વિવેકી જનને એમાં વિચારીને જોવું. દેવાન સ્વામી કીર્તન લખે છે કે વિવેકી માણસ, જેને વિવેક છે એને આ ખબર છે. વિવેક નથી એ તો ગરબડ ગોટા ભરભૂર મોટા કરે, એને ખબર જ નથી કે આ શું કરવું શું નહીં. ત્યાં ન કરવાનું હોય ત્યાં કરવા માંડે, ન જોવાનું જોવા માંડે, ન આપવાનું ત્યાં આપી દે, અને એ રીતનું બધું કરે છે. કે એમાંથી કંઈ મળવાનું નથી, પ્રાપ્ત થવાનું નથી, શાંતિ નથી. પણ જે વિવેકી માણસ એને થાય કે ના હું આ કરીશ. એ વિવેકી વેપારી હોય તો પણ એ સમજે કે આમાં ખોટ છે ને આમાં લાભ છે. નોકરી કરતા હોય એને પણ ખબર હોય. એમ દરેક વ્યવસાયની અંદર માણસ વિવેકથી જો કામ કરે તો એને લાભ સારો થાય. એમ મોક્ષના કામમાં આપણે ગમે ત્યાં માથું ભરાવાનું નથી. ભીતમાં માથું ભરાય તો કંઈ જાય નહીં. દ્વાર હોય તો બહાર નીકળી શકાય. એમ ભગવાન આ સંત છે, મોક્ષનું દ્વાર છે. એવા સંતને રાજી કરીએ તો ભગવાન રાજી થઈ જાય. એના દ્વારા આપણને એ કાર્ય થાય. કારણ કે એ પાત્રને ભગવાન સિવાય કોઈ બીજી અપેક્ષા નથી, ઈચ્છા નથી. આ લોકની માન, મોટપ, કીર્તિ, પ્રતિષ્ઠા નથી. એવા યોગીજી મહારાજના દર્શન આપણે કર્યા છે કે કેવળ ભગવાન પરાયણ જ. કોઈ વસ્તુ ગમે તે એમને આપે ના આપે ની ઈચ્છા થાય નહીં, અને એવી ઈચ્છા પણ નહીં. ભગવાન રાજી થાય એટલા માટે છે. તારે જો કહેવાનું છું કે એ પાત્ર કહેવાય. એટલે કહ્યું કે વિવેકી માણસ છે, એને વિચારીને એમ જોવું કે કુપાત્ર ઠેકાને તમે જે કંઈ કરશો એ નિષ્ફળ જવા છે, એનું કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં. પણ જ્યાં એવું પાત્ર છે, દ્રૌપદી છે, ભગવાન કૃષ્ણને એક પાટો બાંધી દીધો. ભગવાન કૃષ્ણને વાગ્યું આંગળીએ તો પોતાનું ચીર કિંમતી હતું એ ફાડીને કીધું, તો ભગવાને એને અનંત ઘણા વસ્ત્રો આપ્યા. એ આપણા ભાગવત આમાં એનો આખ્યાન છે બધું મહાભારતનું. તો કહેવાનું શું છે કે ચીથરી જેવી વસ્તુ આપી પણ અંતગણી થઈને આવી. કારણ પાત્ર આગળ પાત્ર એ હતા તો એનાથી આ વાત થઈ ગયું. અને એની એટલું દાન, એટલે એ દાન છે. સુદામાએ પણ ચોખા આપ્યા માનથી કૃષ્ણ પરમાત્માને, તો કંચનના મોલ થયા. કારણ કે પાત્ર છે આગળ. એટલે પાત્રની અંદર આપીએ તો બધી રીતે આલોક આપણો સુધરે ને પરલોક પણ સુધરી જાય.
આ લોકની અંદર વ્યવહારિક રીતે પણ આપણને ખૂબ શાંતિ સુખ રહે અને પરલોકની અંદર ભગવાન આપણને સામેથી તેડવા આવે અને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય, અક્ષરધામનું સુખ આપણને આપી જાય. એટલે આ પ્રમાણે કીર્તનમાં કહ્યું કે વિવેકી નરને એમ વિચારે, કામી ક્રોધી લોભી લંપટ કૂડા બોલા કાવે, અંધન વસ્ત્ર એને આપે તે શેકી બી વાવે. હવે આવા જે બધા હોય, નઠારા હોય, કોટજોડીઓ કરતા હોય, ઊંચા હોય, હવે એને તમે આપો અને એનીથી શું થાય? એ શેકીને બી વાવવાનું છે. જે બીજ આપણે છે ચણા થયા હોય કે કઠોળમાં બધા હોય એને તમે શેકી નાખો. ચોખા ડાંગર શેકાયા છે પછી એ ચોખા ઉગે નહીં, ડાંગર હોય તો ઉગે. એમ બાજરી છે, બીજું છે, જે કંઈ શેકાઈ ગયું એ પછી ઉગે નહીં. ખાવામાં ચણા સારા લાગે, ફરસા લાગે, ખાઈએ ખરા, પણ એ વાવો તો ઉગે નહીં. એમ સ્વામી કહે છે કે આવા પાત્રોને તમે જો આપશો તો શેકીને બી વાવો એવું છે. એટલે એનું કંઈ ફળ જ નહીં, એ ઉગે નહીં, પછી એનાથી ડબલ થાય નહીં, બમણા થાય નહીં અને આગળ વધારે પડતી એની પ્રાપ્તિ. કારણ એનું બી બળી ગયું, એને તમે આપીને શું કરો? તો એવા કામી ક્રોધીને આપો તો આ થઈ જાય. તો કહ્યું કે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મને જીતે તે હરિદાસ કહાવે. 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિય એટલે આપણી આંખ, કાન, નાક, વાણી, હાથ, પગ, આ બધી ઇન્દ્રિયો છે. નાસિકા, આ ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ ઇન્દ્રિયો વશ થવી બહુ કઠિન છે. ગમે તેવા હોય તો પણ આ વશ થવું નથી. તો એ જે છે ભગવાનના એવા સંત કે જેને વશ કર્યા છે, કે જેની અંદર કોઈ એવી દ્રષ્ટિ ના થાય. ગુણાતાન સ્વામી એકવાર સુરતમાં પધારેલા ને ત્યાં આગળ મુક્તાન સ્વામીના મંડળમાં એક સામે મકાનની અંદર એક વાંદરું, પેલું આવે છે ને ચંચળ વાંદરું હોય ને, તો આમ ફરે ચિંપાજી જેવું. તે અગાશીમાં આમ જઈને આમ જાય, અહીં આમ ખુલ્લું દેખાતું હતું. તે સભામાં બેઠેલા ઘણા સંતોની દ્રષ્ટિ ગઈ, કંઈક આમ જોયું. ગુણાત્યાન સ્વામી છે એને અંદરી સંયમ હતી, જે કે જ્યારે કથા ચાલતી હોય તો બીજી વાત સાંભળવાની નહીં, જોવાની. આપણી સભામાં બેઠા હોય ને કોણ આવે છે ને કેમ આવે છે જોયા કરીએ. એટલે એ આપણી દ્રષ્ટિ ચંચળ છે. પણ એમની એક જ હતી કે કથામાં બેઠા એટલે બીજી વાત નહીં. કારણ કે આપણે ભગવાનની કથા સાંભળ બેઠા, ભગવાનના દર્શન થાય છે. તો કાનની વૃત્તિ પણ એમાં ભગવાનમાં, આંખની પણ એમાં ભગવાનનું ભજન થયા કરે, સેવા કરે. એટલે 5 ઇન્દ્રિયો જે છે એ આપણે આ પ્રમાણે સંયમમાં હોય, તેનાથી ક્યારેય ખોટું ન થાય, ખરાબ ના થાય. ખરાબ જોવાનું નહીં, ખરાબ સાંભળવાનું નહીં, ખરાબ બોલવાનું નહીં, ખરાબ કોઈના હાથે કરીને ખરાબ થાય નહીં, પગે કરીને કોઈનું ખરાબ ના થાય. આ બધી ઇન્દ્રિયો છે એને બરાબર આપણે રાખવાની. તો 5 ઇન્દ્રિયો જેને જીતી છે. અને છઠ્ઠું મન. આ મન છે એ બધી રીતે આપણને હેરાન કરાવે. મન છે એ ચંચળ છે, ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી જેમ વાર પહેરો તો આમ થયા જ કરે, એમ મની બેઠું છે તો એમ બધા ઘણા વિચાર ચાલે. આ સભામાં આવ્યા છે, કથા સાંભળવા આવ્યા છે, તો મન આપણો બીજો વિચાર કરતો હોય, વ્યવહારનો કરતો હોય, ધંધાનો કરતો હોય, બીજું કરતો હોય, ત્રીજું કરતો હોય. તો એ બેઠો કામ થાય નહીં, એટલે આવી જાય ને પેલું જાય. એટલે કહેવાનું છે એટલા માટે કહ્યું કે જો વશ હોય તો બસ બેઠા છે, ભગવાનની ઈચ્છાથી અહીંયા પહોંચી ગયા. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું કે આ તું બધું તારો વ્યવહાર, સંસાર, રાજપાટ, સુખ, સંપત્તિ બધું મૂકી દે, તારો દેહ પણ નથી, આ નથી, તો એકદમ એક સ્થિર કરી દે મનને અને મારી કથા સાંભળ. એકાગ્ર કરીને જ કથા સાંભળી અને પોતે આત્મા છે ભાવ દ્રઢ કર્યો તો 7 દિવસમાં એનો મોક્ષ થયો છે. એટલે કહેવાનું શું છે કે આપણી મનની ઇન્દ્રિયોને જે છે એ જ્યારે આપણે એવી રીતે કરીએ, ભગવાનની ભક્તિ, ભગવાનનો મહિમા સમજાય તો બસ થાય છે. તો એ રીતે આપણું 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન જેને જીત્યું છે, એવા જે પુરુષ છે, એવા જે પાત્ર છે, એને માટે જે કંઈ કરીએ એ અનંત ઘણું થઈને આવે. એટલું અનંત ઘણું થઈને આપણને આવે. એવા અનેક દાખલાઓ બીજી મારા વખતમાં પણ ભક્તોને થયા છે. તો કહેવાનું છું કે એનું કંઈ ખોટ આવતી નથી. હમણાં ભાઈ આપણે સામત ભગતના પાત્રમાં જોયું, સામત પટેલના, કે ભગવાનને પહેલાં કહેતો બધા ઘણા આપનારા છે, ત્યાં ક્યાં ખોટ છે? મોટા મોટા પેલા શું દરબારો બેઠા છે, મોટા શેઠિયા બેઠા છે અને 5,000, 25,000, 50,000 લખાવ્યા છે. હવે તારી આટલી વાતમાં શું થવાનું છે? પણ એ શું કહે છે કે આવા લેનારા ક્યાંથી મળે? અને એ પ્રમાણે એને તો છે એટલે આ વસ્તુ છે કે એને એક સમજાઈ દે વાત કે આ ખરેખર પાત્ર છે, મારું આપીશ તો એથી મને ઘણું આપવાના છે. મને મોટા મોટું કે મારો જન્મ મને રહી થઈને અક્ષરધામનું સુખ મળવાનું છે.
આવી એક સમજણ, આવી એક દ્રઢતા હતી, તો એને કરતાં કંઈ બહુ વાર ના લાગી. ભગવાન અર્થે અર્પણ કરેલું હોય, જ્યારે જરૂર હોય ત્યારે આપણે કરવાનું છે. બાકી ઘરે આપણે વ્યવસ્થિત રીતે રહેવું છે, મોટરોય આપણે સારી રીતે ફેરવી છે, ધંધો સારી રીતે કરવાની, કમાણી છે એની પણ આપણે મહારાજને 10 ભાગ આપ્યો, પછી આપણે જ વાપરવાનું છે, બીજું કોઈ એમાં છે નહીં. પણ એક મનમાંથી હોય કે જ્યારે સમય આવે ત્યારે સમય સાચવી લઈએ, એ દ્રષ્ટિ છે. તો આવી રીતે કહ્યું કેવી રીતના છે 5મું અને 6મું દિન. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આગળ જે ભગવાન જો પાત્ર હતા તો એનાથી આપણે શાંતિ થઈ જાય. અને એ રીતના ભગવાનને આપણે રાજી કરવા માટે આ અવસર એક આપણને આવ્યો છે. અવસર આવ્યો રણ રમવા તનો, જોગી મહારાજ ગાતા કે રણ જ્યારે યુદ્ધ થવાનું હોય અને તે ઘડી જે દરબારો સુરવીર હોય, જે મનુષ્યો સુરવીર હોય, એ ઝાલ્યા ન રહે. એને થાય કે ભલે આવા દેહ પડે કે કુટુંબ પરિવારનું જે થવાનું એ થાય, પેટ કટારી મારી પગ પર છે. કે જે સુરવીર માણસ છે જ્યારે આવા યુદ્ધના માજવા માગતા હોય, એ ઘડી ઘરમાં હોઈ ના જાય, બૈરા છોકરોનું શું થાય એનો વિચાર ના કરે, ગામ ગ્રાસનું શું થાય એનો વિચાર ના કરે કે બસ મારે લડાઈમાં જઈને જીત કરવી છે. એટલે પહેલેથી જ પેટમાં કટારી મારે કે કંઈ હું છું જ નહીં, શરીર નથી ને આ બધું કશું નથી. એટલે એવો મરણીય રીતે લડે તો સ્વામી કહી એને આમાં જીત થઈ જાય. આપણે પણ આ વસ્તુ છે કે આવો અવસર જ્યારે આવ્યો છે ત્યારે બેસી રહેવાનું ન હોય. આપણે ભગવાને જે આપ્યું છે એને માટે આ. એટલે આ જે અત્યારે આપણે જોયું અને આ બધા પ્રસંગોને બધા યુવકોને બધાએ જે ભાઈ બધાએ જે આ ઉત્સાહપૂર્વક, પ્રેમપૂર્વક, મહિમાપૂર્વક, એ તો મળતી કાન હલાવે તો ના થાય. ભાઈ આ છે ને ઠીક છે, ભાઈ હવે અત્યારે અમારે આમ છે, ફલાણું છે, ઢીકનું છે, હવે તમે કહો છો ત્યારે વળી એક દાડો આવીશું સેવામાં, પણ અમારે બીજું કામકાજ એ મળતી. એને માટે તો યાહોમ થવું જોઈએ. આપણા બધા પ્રસંગોમાં યાહોમ થઈએ છીએ તો કામ થઈ જાય છે. એમ આપણે આ પ્રમાણે આ મહિમાની દ્રષ્ટિ રાખીને જો આપણે ભગવાનને રાજી કરવા છે તો એવું નથી ભગવાન કહેતા કે તમારું બધું આપી દો. એ બધું જ આપણે નથી કહેતા. 10મો ભાગ